નમસ્કાર મિત્રો. કલ્પના કરો કે આપણે રસ્તા પર ચાલ્યા જઈ રહ્યા છીએ, આપણા જ વિચારોમાં ખોવાયેલા છીએ અને અચાનક કોઈ જૂનું મિત્ર સામે આવી જાય છે. એ આપણને ઊભા રાખે છે અને સાવ હળવેથી પૂછે છે કે કેમ છે. તો ચાલો આમાં સીધા ઊંડા ઉતરીએ. આ એકદમ રોજિંદી સામાન્ય ઘટના છે, ખરું ને? પણ મજાની વાત એ છે કે આ નાનકડા પ્રશ્નનો આપણો જવાબ આપણો આખું જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ છતો કરી શકે છે. આજે આપણે આ જ સુંદર વિષય પર વાત કરવાના છીએ. આજના આ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક અદ્ભુત ગુજરાતી કવિતાની સફર કરવાના છીએ. આપણો હેતુ જીવનમાં આંતરિક શાંતિ અને અડગ મનોબળની ફિલોસોફીને સમજવાનો છે. અહીં કોઈ ભારેખમ જ્ઞાન નથી હો. બસ બાહ્ય પરિસ્થિતિઓ ગમે તેવી હોય પણ અંદરથી એકદમ મસ્ત કેવી રીતે રહેવું, એ જ આપણે આજે જોવાનું છે. હવે આ ચિત્ર જુઓ. પ્રકૃતિના ખોળામાં આરામથી બેઠેલા આ બાળકને જોતા જ સમજાય છે કે આસપાસ પતંગિયા ઉડી રહ્યા છે, નદી વહી રહી છે અને એની આંખોમાં એક અલગ જ લેવલની શાંતિ છે. અને આ ચિત્ર ખરેખર બહુ જ સુંદર રીતે દર્શાવે છે કે આપણા આજના વિશ્લેષણનો મુખ્ય વિષય શું છે. ગમે તેવી પરિસ્થિતિ હોય, પ્રકૃતિ સાથેનું જોડાણ અને આપણી અંદરની બાળ સહજ નિર્દોષતા આપણને એવો આનંદ આપે છે જે કોઈ પૈસાથી નથી ખરીદી શકાતો. તો ચાલો આપણા આજના વિષયના પહેલા પડાવ તરફ આગળ વધીએ. વિભાગ 1, જીવનની સાચી મોજ. અહીં કવિનો ઉદ્દેશ્ય એકદમ સીધો અને સરળ છે. તેઓ સમજાવવા માંગે છે કે દુનિયામાં ગમે તેટલો કોલાહલ કેમ ન હોય, આપણી અંદરની મોજ અકબંધ રહેવી જોઈએ. જ્યારે પેલો મિત્ર રસ્તામાં પૂછે છે ને કે કેમ છે, ત્યારે કવિ કોઈ ફરિયાદ નથી કરતા. એમનો જવાબ જ દુનિયા માટે એક મોટો મેસેજ બની જાય છે. તેઓ કહે છે, આપણે તો કહીએ કે દરિયાશી મોજમાં ને ઉપરથી કુદરતની રહેમ છે. એટલે કે લિટરલી ગમે તે થાય, કુદરતની આપણા પર મહેરબાની છે જ અને આપણી અંદર તો દરિયા જેવી વિશાળ મોજ છલકાય છે. આ પંક્તિઓ અડગ હકારાત્મકતાનો પાયો નાખે છે. આ સુંદર વિચાર પછી ચાલો આગળ વધીએ અને જોઈએ કે આ વાત કેવી રીતે વધુ રસપ્રદ બને છે. વિભાગ 2, ફાટેલા ખિસ્સાનો ખજાનો. આ ભાગમાં કવિએ ભૌતિક અને આધ્યાત્મિક વિરોધાભાસનું એક ગજબનું ચિત્ર ઊભું કર્યું છે. એક તરફ છે ફાટેલો ખિસ્સો, જે સીધી રીતે ભૌતિક અછત કે ગરીબી બતાવે છે, અને બીજી તરફ છે છલકાતી મલકાતી મોજ, જે આંતરિક સમૃદ્ધિ છે. કવિ બહુ મજાની વાત કહે છે કે ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ. એટલે કે બહારથી ભલે એવું લાગે કે વ્યક્તિ પાસે કંઈ નથી, પણ ખરેખર એણે પોતાની સાચી અખૂટ ખુશીઓને એ ફાટેલા ખિસ્સા પાછળ સંતાડી રાખી છે. સાચી અમીરી ક્યારે દેખાડાની મોહતાજ નથી હોતી, બરાબર ને? અને આ પંક્તિ તો ખરેખર સીધી હૃદયમાં ઉતરી જાય તેવી છે. એકલો ઊભો ને તોય મેળામાં હોવ એવું લાગ્યા કરે છે મને રોજ. મોટાભાગના આપણે બધા જ ક્યારેક ને ક્યારેક એકલતાથી ડરતા હોઈએ છીએ, સાચું ને? પણ વિચારો, જ્યારે તમારી અંદર જ એટલો બધો સંતોષ હોય, ત્યારે એ એકલતા પણ ઉત્સવ બની જાય છે. જે માણસ અંદરથી પૂરેપૂરો ભરેલો છે, તે સાવ એકલો ઊભો હોય તો પણ એને એમ જ લાગે કે જાણે કોઈ ભવ્ય મેળામાં ઊભો છે. એની પોતાની કંપની જ એના માટે પૂરતી છે. તો અહીં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આપણો આ સાચો ખજાનો છે ક્યાં? કવિ કહે છે કે આ ખજાનો એવી પટારીમાં, એટલે કે એવી પેટીમાં સુરક્ષિત છે જેને ક્યારે તાળું મારી શકાતો જ નથી. કારણ કે આ ખજાનો એટલો મોટો છે કે કોઈ પેટીમાં સમાય જ નહીં. ભૌતિક વસ્તુઓ ચોરાઈ જવાનો ડર રહે છે, એટલે આપણે તાળા મારવા પડે છે, ખરું ને? પણ તમારી અંદર રહેલી ખુશી અને શાંતિને દુનિયાની કોઈ તાકાત ચોરી શકતી નથી. એ હંમેશા તમારી અંદર હેમખેમ જ છે. આટલા અદ્ભુત વિચારો સમજ્યા પછી હવે આપણે કવિતાના અંતિમ અને એકદમ વિશાળ બ્રહ્માંડીય દૃષ્ટિકોણ તરફ વળીએ. વિભાગ 3, સમંદર અને આકાશની અફરતા. હવે આ સ્લાઇડ વિશે ખરેખર રસપ્રદ વાત એ છે કે અહીં એક બહુ જ ડીપ ગુજરાતી શબ્દપ્રયોગ વાપરવામાં આવ્યો છે, ભીતર ભીનાશ. કવિ કહે છે, આંખોમાં પાણી તો આવે ને જાય, નથી ભીતર ભીનાશ થતી ઓછી. જુઓ, જીવન છે એટલે સુખ દુઃખ તો આવવાના જ. ક્યારેક આંખોમાં આંસુ આવે, ક્યારેક સુકાઈ જાય. પણ સાચા માણસની ઓળખ એની અંદર રહેલી ભીનાશ છે. એટલે કે એની કરુણા, એનો પ્રેમ અને એની સંવેદનશીલતા. બહારની પરિસ્થિતિ ભલે ગમે તેટલી કઠોર બની જાય, પણ આપણી અંદરની માણસાઈ ક્યારેય સુકાવી ન જોઈએ. જરા આ કમ્પેરિઝન જુઓ. એક તરફ દરિયા કિનારો છે જે રોજ આવતી ભરતી અને ઓટનો હિસાબ રાખ્યા કરે છે, અને બીજી તરફ
પેલો વિશાળ સમુદ્ર છે જેને આ નાની મોટી વધઘટની કોઈ જ પડી નથી. આ આધુનિક જીવનનું એકદમ સચોટ ઉદાહરણ છે. આપણે હંમેશા નાની નાની વાતોનો, કોણે શું કહ્યું, શું નુકસાન થયું, બસ એના જ હિસાબ રાખ્યા કરીએ છીએ. પણ કવિ કહે છે કે ભાઈ, સમુદ્ર જેવા વિશાળ બનો, એક એવું અસ્તિત્વ જે એકદમ શાંત છે, અડગ છે અને રોજે રોજની નાની ઉથલપાથલથી જરાય ટેન્શનમાં આવતું નથી. અને છેલ્લે આ વિશ્લેષણનો અંત એક અત્યંત પ્રભાવશાળી રૂપક સાથે થાય છે. સૂરજ તો ઉગે ને આથમીએ જાય, મારી ઉપર આકાશ એમનેમ છે. સૂર્યનું ઉગવું અને આથમવું એટલે શું? એ આપણા જીવનના રોજિંદા ચઢાવ ઉતાર છે. એ તો આવવાના ને જવાના. પણ આકાશ હંમેશા એવું ને એવું જ સ્થિર અને વિશાળ રહે છે. આ આકાશ આપણી આંતરિક સ્થિરતાનું પ્રતીક છે. સમય ગમે તેવો હોય, પણ આપણો આંતરિક સ્વભાવ આકાશની જેમ જ અકબંધ અને અફર રહેવો જોઈએ. આ સુંદર કાવ્યાત્મક સફર પૂરી કરતા પહેલાં અહીં એક પ્રશ્ન છે જે આપણે સૌએ જાતને પૂછવા જેવો છે. આપણા પોતાના જીવનમાં એ અડગ અને સ્થિર આકાશ ખરેખર કયું છે? જરા 2 સેકન્ડ રોકાઈને વિચારો. આટલા કોલાહલ અને સતત બદલાતી પરિસ્થિતિઓ વચ્ચે આપણે આપણી અંદર એવું કયું સ્થાન કે વિચાર કેળવ્યો છે જે ક્યારેય ડગમગતો નથી? જો આપણે આપણી અંદર રહેલી એ દરિયાશી મોજને શોધી લઈશું ને, તો સમજી લો કે જીવનનો દરેક દિવસ એક ઉત્સવ છે. આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બસ આ જ રીતે શીખતા રહીએ અને અંદરથી એકદમ મસ્ત રહીએ.